ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીના હત્યારાને પકડી પાડવાની માંગ સાથે ભાનુશાળી સમાજ અને કચ્છવાસીઓ આજે રોડ પર ઉતરી આવ્યા હતા। વિશાળ આક્રોશ રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ભાઈઓ બહેનો મોટી સંખ્યામાંથી જિલ્લામાંથી આ રેલીમાં જોડાયા હતા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આરોપીને પકડી પાડવાની માંગ પણ કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસા વિધાનસભા મંત્રી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની કલ્પિત હત્યાને આજે 15 દિવસ થવા આવ્યા હોય, આમ છતાં હજુ સુધી પોલીસ દ્વારા તેમના હત્યારાને પકડી પાડવામાં આવ્યા નથી। પરિણામે આજરોજ કચ્છી ભાનુશાળી દેશ મહાજન સહિત તમામ સમાજના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં આક્રોશ રેલી સ્વરૂપે ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે આવી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ભાનુશાળી સમાજના નેતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાળીના હત્યારાને તાકીદે પકડી પાડવા માટે કડક કાર્યવાહી કરવાની બુલંદ માંગ કરવામાં આવી હતી। ભુજની સાથોસાથ જામનગર ખાતે પણ ભાનુશાળી દેશ મહાજન સહિત અન્ય સમાજ દ્વારા જામનગરના ભાનુશાળી સમાજના લોકો અને અન્ય લોકોને રેલી સ્વરૂપે નીકળી જામનગર કલેક્ટરને પણ સાથોસાથ ભુજની સાથોસાથ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। જુબેલી સર્કલ ખાતે આવેલ ભાનુશાળી અતિથિ ગૃહ ખાતે તમામ લોકો એકત્રિત થયા હતા। ત્યારબાદ હાથમાં બેનર ધારણ કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવતા પૂર્વે ભારે સૂત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 15 દિવસ પૂર્વે જયંતિભાઈ ભાનુશાળીની ચાલુ ટ્રેને કરપીણ હત્યા કરવામાં આવી છે। આમ છતાં તેમના હત્યારાઓ આ દિવસ સુધી પકડાયા નથી। ફરિયાદમાં આરોપીના નામ દર્શાવવામાં આવ્યા છે। સાથોસાથ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી જયંતિભાઈ ભાનુશાળીના હત્યારાને પકડી પાડવા માટે સીટની પણ રચના કરવામાં આવી હતી। સીટના અધિકારીઓ દ્વારા મુંબઈ પોલીસને સાથે રાખી તપાસમાં ગતિ લાવવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે સીટના અધિકારીઓએ સુરજીત ભાવ, શેખર અને મનીષા ગોસ્વામીની અટકાયત કરી હોય અને પૂછતાછ માટે લાવ્યા હતા। ત્યારબાદ તેની પૂછતાછમાં શું નીકળ્યું છે તે બાબતે પોલીસ દ્વારા કે સીટ દ્વારા આજે 15 દિવસ થયા હોય છતાં કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, જે બાબત ખેદજનક છે। હત્યાના બનાવને આજે 15 દિવસ પૂરા થયા હોય, આમ છતાં તેમના હત્યારા પકડાયા નથી। પરિણામે ભાનુશાળી સમાજ અને સમગ્ર કચ્છવાસીઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ભાનુશાળી સમાજના પદાધિકારીઓ, દેશ મહાજનના પ્રમુખ પ્રવીણભાઈ બાબુભાઈ, નાનજીભાઈ લાલજીભાઈ ભાનુશાળી, માધવજીભાઈ ભાનુશાળી, દામોદરભાઈ ભાનુશાળી, પ્રવીણભાઈ શંકરભાઈ દામા, ગોવિંદભાઈ ભાનુશાળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા અને એકી અવાજે જયંતિભાઈ ભાનુશાળીના હત્યારાને પકડી પાડવા માટે અને તેમને કડક શિક્ષાત્મક પગલાં ભરવા માટેની બુલંદ માંગ કરવામાં આવી હતી। આજકાલ કરતા જયંતિ ભાનુશાળીના હત્યાને આજે 15 દિવસ થઈ ગયા, હજી સરકાર કોઈ ગુનેગારોને પકડાવી નથી શકી। આ તંત્રમાં જયંતિ ભાનુશાળી એવું કાર્યકર જો મરી જતો અને એને ખૂન કરવામાં આવતો અને કોઈ એને પગડ પણ ન મળતા હોય તો 15 દિવસે આ દુઃખદ રેલી કાઢવી પડી છે। હવે મને લાગે છે કે જો આમાં કાંઈ આગળ ન થાય તો ગમે તેવા પગલાં ભરતા અમે નહીં અટકાવીશું। કચ્છની પ્રજા અમારી સાથે છે અને જે કંઈ આગળ જવાનું થશે એ અમે કરશું અને કાયદાકીય આ ગુનેગારોને અમે મૂકશું નહીં। સરકાર ગમે તે કરે પણ કાયદો છે અને કાયદાની રીતે જે કરવું પડશે અમે કરશું। આજે કચ્છી ભાનુશાળી દેશ મહાજનના નેજા હેઠળ જે અમારા જ્ઞાતિના અગ્રણી જયંતિભાઈ ભાનુશાળીની હત્યા થઈ છે એના તપાસમાં જે ડીલ થઈ રહી છે એ બાબતે આવેદનપત્ર આપવા માટે અમે આ રેલીનું આયોજન કરેલ। એ રેલીમાં આજે અમને તમામ સમાજો તરફથી સંપૂર્ણ સહકાર મળેલ છે, જનતા તરફથી સારો સહકાર મળેલ છે, તંત્રએ પણ અમને સારો સહકાર આપેલ છે। અમારી માગણી એટલી જ છે કે અત્યારે જે આટલા મોટા માણસનું જો આ રીતે ખૂન થઈ જતું હોય અને એની કોઈ પાર ન મળતી હોય અત્યાર સુધીમાં કંઈ જાહેરાત ન થતી હોય તો સામાન્ય માનવીનું શું? તો એવા સંજોગોમાં જો સરકાર પૂરતું ધ્યાન આપે તો બરાબર છે, નહીં અમારે એનાથી પણ આગળ વધવું પડશે। અને હજી આ તો માત્ર રેલી શરૂઆત છે અમારી પગલાંની, ત્યાર પાછળના અમારા અલગ અલગ આયોજનો છે જ, પણ અમે એવી આશા રાખીએ કે સરકારશ્રી આ બાબતે જે રીતે શરૂઆતમાં ધ્યાન આપ્યું અને શરૂઆતમાં જે ઝડપથી કાર્યવાહી થઈ, જે અત્યારે છેલ્લા 6 દિવસોથી મંદ પડી ગયેલી છે, એમાં ક્યાંય પણ કોઈ માહિતી નથી, તો એ બાબતે પાછી જાગૃત થશે અમારા આવેદનપત્રથી અને તાત્કાલિક સાચા ગુનેગારોને પકડશે અને ન્યાય વખતે સજા અપાવશે એવી અમારી આશા છે। જયંતિભાઈ માજી ધારાસભ્ય અબડાસા એમનો જે આ હત્યા થઈ એના માટે અમે રજૂઆત માટે આવ્યા છીએ, કારણ કે એ બીજેપીમાં હતા, હું કોંગ્રેસમાં છું, એનાથી આ પક્ષ
તમામ જ્ઞાતિને હાડી મળીને હાલતા. જે તે વખતે ધારાસભ્ય હતા ત્યારે કોઈ હાથ પડવા જતું હોય તો એનું સન્માન રૂપે નવરાત્રિમાં ગરબી જોતી હોય, કોઈ ઠીક ન હોય તો એને ભરતી માટે 2000, 5000 રૂપિયાનો ટેકો કરતા. અત્યારે જે મીડિયમની હત્યા થઈ એનાથી 4 દિવસ પહેલાં આપણે રાતા તળાવને જગ્યાએ જે મોટી મિટિંગ ગૌશાળામાં થયેલી એનામાં 50 લાખ રૂપિયાને એમને સપોર્ટ કરવાની અમને જવાબદારી આપી હતી ગાયો માટે, ગાયોને ઘાસ ને પાણી માટે. એટલે આવી વ્યક્તિની હત્યા થયા પછી જો કોઈ પણ હજી સુધી કોઈ ગુનેગાર પકડાયો નથી, બહુ અફસોસજનક કહેવાય. અને આપણે કચ્છનું પાછળ જુઓ તો કચ્છની વ્યક્તિ કોઈ લેડીઝ હોય કે મોટી ઉંમરના અહીંયાથી ટ્રેનમાં બેસાડી અને સામે ફોન કરી દે ભાઈ તમે ઉતાર લેજો. એટલે કોઈ બીક વગર, કોઈ દાગીના હોય, પૈસા હોય, કોઈને બીક ન હોય. અને કચ્છના અનેક વ્યક્તિ આવ જાવ, કોઈ મેંગ્લોર હોય, બોમ્બે કરતી હોય. અને આવી વ્યક્તિ જો એક ધોરણધર કયો કે શક્તિશાળી કયો, પક્ષની મજબૂત, સામાજિક રીતે અગ્રણી, કચ્છની રીતે અગ્રણી, અને આ રીતે જો કોઈ પણ હજી ગુનેગાર ન પકડાય તો ભવિષ્યમાં કચ્છના માટે બહુ ખરાબ કહેવાય. અને આને તાત્કાલિક ચોર પકડાય. બાકી વાત આવી કે જેના જેના નામ આવે છે એ ગેટ સુધી પહોંચવું જોઈએ અને જેનું નામ છે એ હાજર થઈ જવું જોઈએ કે ભાઈ મારું નામ આવે તો જે તમે પૂછો પોલીસને એને સહયોગ આપવો જોઈએ. જો એ સાચા છે તો શું કામ લખાય છે, શું કામ સંતાઈને ભરે છે, તો એની પોલીસને તાત્કાલિક ધરપકડ કરે અને એને પણ જેના નામ આવે એને પણ સાથ સરકાર પોલીસને તંત્ર આવવું જોઈએ. અને સરકારને આનામાં ખાસ ગંભીરતા લેવી જોઈએ કે આવી રીતે જો બનાવ બનશે તો આ કચ્છની પબ્લિક કેમ રહી શકશે. અને આ બહુ ખરાબ કહેવાય. એના માટે અમે ખાસ આજ કચ્છ ભાનુશાલી સમાજની વ્યક્તિ નથી, આ તમામ સમાજની એટલી જ પ્રિય લોકપ્રિય વ્યક્તિ હતી. અને આજે આપ જુઓ છો 18 પણ બધા આવેદનપત્ર આવ્યા છે ગાંધીચંદ્ર માર્ગે. અને તાત્કાલિક ચોર પકડાય એના માટે જ અમારે સખ્ત આપણને આવેદનપત્ર આપ્યું છે. અને જો ભવિષ્યમાં આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો ગાંધીચંદ્ર માર્ગે પછી ઉપવાસ ઉપર બેસવું પડે, કોઈ પણ ખારે ઘડવાનું